હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જેમણે પણ આગાહી કરી છે કે રાજ્યમાં હજી વધશે વરસાદ, મોટી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે રાજ્યમાં વરસાદ લાવી શકે છે। 48 કલાકમાં જામનગરમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જામનગરના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વધશે, પણ સૌથી વધારે વરસાદ જામનગરમાં વરસી શકે છે, કેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે। ખાસ તો જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હજુ રાજ્યમાં વરસાદની સ્થિતિ રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ જે બની છે કે જામનગરના ભાગોમાં ભારે વરસાદ કરશે। કેટલાક લગભગ પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગોમાં પણ વરસાદ લાવશે। ઓખા વગેરે ભાગોમાં વરસાદ પડશે અને આ સિસ્ટમ આગળ જતાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ લાવશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થશે અને ત્યારબાદ આ સિસ્ટમની અસરો ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ત્યાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમ આગળ જઈ અને દેશના અન્ય ભાગોમાં ત્યાંથી કાર્યરત થશે। પણ અને હાલમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ, વડોદરા, આણંદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ક્યારેક ભારે વરસાદની ઝાપટું આવી શકે, પરંતુ થોડાક દિવસ પછી ઉઘાડ કાઢવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કાઠિયાવાડના ભાગો અને ગોહિલવાડના ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 4 થી 12માં દેશના એક ભાગમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। બંગાળ ઉપસાગરમાં તારીખ 6 થી એક સિસ્ટમ બને છે, જેનો માર્ગ લગભગ દેશના છત્તીસગઢ અને પૂર્વ ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશ સુધી આવશે અને અરબ સાગરનો ભેજ પણ ત્યાં મર્જ થશે। એટલે 4 થી 12માં દેશ સહિત ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।